આવ્યો છે, જેમાં તે પોલીસ કર્મીના સંકેત પરથી નાગરિકો પાસેથી રોકડ રૂપિયા લેતો નજરે પડે છે। પીક અવર્સ દરમિયાન જ્યાં ટ્રાફિક સંચાલન મહત્વપૂર્ણ છે, ત્યાં દંડ વસૂલીના કૃત્યમાં પોલીસ અને ટીઆરબી જવાનો વ્યસ્ત હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફરી એકવાર પોલીસ વિભાગની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોનો આરોપ છે કે ટ્રાફિક નિયમનના નામે લોકોને દંડ કરવાની સાથે સાથે અમુક ટીઆરબી જવાનો અને પોલીસ કર્મીઓ ખાનગી ઉઘરાણી કરી રહ્યા છે। પર્વત પાટિયા સહિત અનેક વિસ્તારોમાં આવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે। સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ કબૂતર સર્કલ પર પોલીસ અને ટીઆરબી જવાનો દ્વારા ટ્રાફિક નિયમોના નામે રૂપિયાની ઉઘરાણી કરતા વિડીયો સામે આવ્યો છે। પીક અવર્સના સમયગાળામાં જ્યારે ટ્રાફિક નિયંત્રણ મહત્વપૂર્ણ છે, ત્યારે કેટલાક પોલીસ કર્મીઓ અને ટીઆરબી જવાનો દંડ વસૂલીના કૃત્યમાં વ્યસ્ત રહેતા હોવાના આક્ષેપો સતત મજબૂત બની રહ્યા છે। વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે પોલીસ કર્મીના સંકેત પરથી જ ટીઆરબી જવાન રસ્તે ઊભેલા નાગરિકો પાસેથી રોકડ રકમ વસૂલી રહ્યા છે। આ ઘટના સામે આવતા જ હવે મહત્વનો પ્રશ્ન એ છે કે પરંપરાગત રીતે પોલીસ વિભાગની પોતાની જવાબદારીથી બચાવવા ટીઆરબી જવાન સામે સીમિત કાર્યવાહી કરશે કે પછી સમગ્ર ઘટનાની નિષ્ઠાપૂર્વક તપાસ કરીને જવાબદાર પોલીસ કર્મીઓ સામે પણ કડક પગલાં લેશે। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારાની વાતો વચ્ચે આવા દ્રશ્યો સુરત પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે। હવે જોવું રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે છે કે રાબેતા મુજબ ફક્ત નમૂનાકીય કાર્યવાહીને જ અંજામ આપે છે। અત્યાર સુધીની પરંપરાગત નીતિ મુજબ આવા મામલાઓમાં ટીઆરબી જવાન પર કાર્યવાહી કરીને પોલીસ કર્મીઓને બચાવવાના પ્રયાસો થતો રહ્યો છે, પરંતુ હવે આ કેસમાં માત્ર નમૂનાકીય પગલાં લેવામાં આવશે કે સર્વગ્રાહી તપાસ કરીને તમામ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું। વિડીયો વાયરલ થતાં ઉચ્ચ અધિકારીઓની દખલની આશા છે, જોકે હવે જોવાનું એ રહ્યું કે આવા ખુલાસાઓ